અને મનોપચારની અંદર ધોરણ 12 ની અંદર આવતો 7મા નંબરનો ટોપિક સલાહ અને મનોપચાર. એની અંદર આપણે અંતતા તરફ જઈ રહ્યા છીએ. એટલે કે આ લેક્ચરની અંદર આપણે મનોપચાર પ્રત્યે ભારતીય અભિગમ એના વિશે ચર્ચા કરવાના છે. મનોપચાર વિશે એટલે કે મનોપચાર પ્રત્યેનો જો મનોપચાર અંગે આપણે અગાઉના લેક્ચરની અંદર 4 અભિગમો વિશે જોયું હતું કે મનોવિશ્લેષણ અભિગમ, વર્તનોપચાર અભિગમ, બોધાત્મક અભિગમ અને રોજસ અભિગમ. તો હવે મનોવિશ્લેષણ અભિગમ કોને આપ્યો તો એના વિશે આપણે ચર્ચા કરી કે સિગમન્ડ ફ્રોઈડે 1880 માં મનોવિશ્લેષણ અભિગમનો સિદ્ધાંત આપ્યો. વર્તનોપચાર નો સિદ્ધાંત જેવી પોર્સને ઈસવીસન 1920 માં, પછી એના અંદર થોડોક સુધારો કરી 1950 માં સ્કિનર અને લિન્ડનસેલ નામના મનોવૈજ્ઞાનિકે એનું નવું નામ આપ્યું વર્તન ઉપચાર. ત્રીજું બોધાત્મક અભિગમનો જે સિદ્ધાંત છે એ આલ્બર્ટ એલિસ અને એરન બેક નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો. ચોથો જે સિદ્ધાંત હતો રોજસનો સિદ્ધાંત, એ કાર્લ રોજસ ના અભિગમ ઉપર આધારિત હતો. જો આ ચાર પ્રકારના અભિગમો જે છે એ જે તે વ્યક્તિનો મનોપચાર કેવી રીતે કરવો, એટલે કે એક અસલ એક દર્દી નો ઉપચાર કઈ રીતે કરવો એનો અભિગમ સમજાવ્યો હતો. તો આપણે અહીંયા અગાઉ આ લેક્ચરની અંદર મનોપચાર પ્રત્યે ભારતીય અભિગમ એટલે કે મનોપચાર અંગે ભારતીય લોકો શું કહે છે એના વિશે થોડીક ચર્ચા કરવાની છે. તો જો મનોપચાર પ્રત્યે ભારતીય અભિગમ ત્યારે આપણે સમજાવવાનો કે તમને પેપરની અંદર એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મનોપચાર પ્રત્યે ભારતીય અભિગમ વિશે ચર્ચા કરો, ત્યારે એની પ્રસ્તાવના લખવી પડે થોડી કે મનોપચાર જે છે એના વિશે ભારતીય અભિગમ કેવો છે. તો કે પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં માનસિક રોગના ઉપચાર અને નિવારણ માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શું છે કે પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં એટલે કે પહેલાના સમયની જે જીવનશૈલી જે છે એના માનસિક રોગના ઉપચાર, એટલે કે જે કોઈ વ્યક્તિ માનસિક રોગથી પીડાય છે એનો ઉપચાર કરવા માટે અને એના નિવારણ માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો એની અંદર વેદ, સંહિતા, સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોપચારની વિવિધ
પદ્ધતિનો ઉલ્લેખ છે. વેદ સંહિતા એટલે કે જો પહેલા શું કીધું આપણે કે મનોવિચાર પ્રત્યે ભારતીય અભિગમ કેવો છે, તો કે પ્રાચીન ભારતીયની જે જીવન શૈલી હતી એની અંદર માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. કેવી? તો કે આપણા જે વેદ છે, સંહિતા જે છે, સૂત્રો છે, બૌદ્ધ અને જૈન સાહિત્ય જે છે, એટલે કે આ પ્રકારના જે ધર્મ પુસ્તકો છે, વેદ, સંહિતા, સૂત્ર, બૌદ્ધ અને જૈન સાહિત્ય, આની અંદર કે જે તે વ્યક્તિ કોઈ પણ મનોપચાર એટલે કે માનસિક રોગથી પીડાય છે એના માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટેની અનેક પ્રકારની પદ્ધતિનો ઉલ્લેખ આપેલો જ છે. ભારતીયની અંદર કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના માનસિક રોગથી જ્યારે પીડાય ત્યારે એને એ માનસિક રોગમાંથી બહાર નીકળવા શું કરવું એની દરેક પદ્ધતિનો અંદર ઉલ્લેખ છે. જો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે. અહીંયા એક અપદનું ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી રાખવી હોય એટલે કે શારીરિક અને માનસિક રીતે જો સ્વસ્થ રહેવું હોય અને સારી એવી ઉચ્ચ પ્રકારની કાર્યક્ષમતા કેળવવી હોય તો યોગ અને ધ્યાન આ બે અસરકારક માધ્યમ છે. એટલે કે આપણું વેદ, ચરક સંહિતા જેવું શાસ્ત્ર જે છે, સૂત્ર છે, બૌદ્ધ છે અને જૈન સાહિત્ય જે છે એ માનસિક રોગના નિવારણ માટે કો કે શારીરિક રોગ એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપણે સારું રાખવું હોય અને સારી એવી ઉચ્ચ કાર્યક્ષમતા જો કેળવવી હોય તો યોગ અને ધ્યાન આ બે અસરકારક માધ્યમ છે કે આ બે વસ્તુ દ્વારા વ્યક્તિ પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખી શકે છે. તો આની માટે જો મનોપચાર પ્રત્યેના જે ભારતીય અભિગમો જે છે એની અંદરના અહીંયા બે અભિગમો દર્શાવેલા છે. એક યોગ જેનો પતંજલિ, અષ્ટાંગ એટલે કે યોગની અંદર પતંજલિ અને અષ્ટાંગ યોગ જે છે એની વિશે ચર્ચા કરવાની છે. બીજું જે છે
માધ્યમ એનું બીજું માધ્યમની વાત કરવી હોય તો કે ભાવાતીત ધ્યાન. આ બે વસ્તુ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એની અંદર જો યોગ માટેના કયા કયા મુદ્દાઓ છે તો કે યોગ માટે 8 પ્રકારના વાત આપેલી છે. એમાં એક યમ, બીજું નિયમ, સી આસન, ડી પ્રાણાયામ, ઈ પ્રત્યાહાર, એફ ધારણા, જી ધ્યાન ને એફ સમાધિ. જો યમ જે છે યોગ છે, પતંજલિ 8 યોગને માને છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. જો એમાં આપણે યોગ પતંજલિ અષ્ટયોગ વિશે અભ્યાસ કરીશું. એના વિશે વિસ્તૃતથી લખ્યું. જો શ્રીમદ ભાગવત ગીતામાં યોગની વ્યાખ્યા કે આપણું જે શ્રીમદ ભાગવત ગીતા જે છે શ્રીમદ ભાગવત ગીતા પુસ્તકની અંદર યોગની વ્યાખ્યા કંઈક આવી આપી છે. સમત્વમ યોગ, સમત્વમ યોગ ઉચ્ચયતે. જો શ્રીમદ ભાગવત ગીતાની અંદર યોગની વ્યાખ્યા સમત્વમ યોગે યુચ્યતે એટલે કે એનો અર્થ થાય સમતા એ જ યોગ. શું થાય? સમતા એ જ યોગ. એટલે કે યોગની અંદર શક્તિ રહેલી છે એવો એનો અર્થ થાય છે. જો ફરીથી જોઈએ કે શ્રીમદ ભાગવત ગીતાની અંદર યોગની જે વ્યાખ્યા આપી છે સમત્વમ યોગે ઉચ્ચતે એટલે કે સમતા એ યોગ. જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વાસ્થ્યની સમસ્થિતિ જાળવી રાખવા યોગ છે. એટલે કે યોગ જે છે શા માટે છે તો કે આપણી જીવનની જે બદલાતી પરિસ્થિતિ જે છે એમાં મનની સ્થિરતા અને સ્વસ્થતા ની સમસ્થિતિ જાળવી રાખવા યોગ છે.
તો શા માટે યોગ છે કે આજે આ જીવનની પરિસ્થિતિ બદલાઈ રહી છે, એમાં જે તે વ્યક્તિના મનની સ્થિરતા અને સ્વચ્છતા આ બે વસ્તુની સમસ્થિતિ જાળવવા માટે યોગ છે. આપણે આજે જોઈએ છે કે કોવિડ-19 થી બચવા માટે ઘણા લોકોએ નિત્યક્રમ યોગ કરવાનું કીધું છે. એટલે કે આજે જે જીવનની આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કોરોના વિશે, પછી આર્થિક સ્થિતિ વિશે, લોકોની અંદર મનની અંદર જે વિચારો ચાલી રહ્યા છે એ વિચારોની સ્થિરતા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ બંને વસ્તુની સમસ્થિતિ એટલે કે સરખાપણું જળવાય એ માટે યોગ એ જરૂરી છે. જો હવે યોગ એ શું છે એના વિશે આપણે વાત કરી તો કે યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે. યોગ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, એટલે કે સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે. કોઈ એવો પ્રશ્ન તમને એકાદ માર્કની અંદર પૂછાઈ શકે કે યોગ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો, તો કે સંસ્કૃત ભાષા ઉપરથી. તો કે કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, તો કે યોગ શબ્દ યુજ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ જે છે એટલે જેનો અર્થ થાય છે જોડવું. જો યુજ શબ્દનો અર્થ થાય છે જોડવું. શેને જોડવાનું છે એના વિશે આપણે સમજૂતી મેળવી કે જીવનને શિવ કે આત્માને પરમાત્મા સાથે જોડવું. કોને જોડવાનું, તો કે આપણો જે જીવ છે, જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવું. જો યુજ શબ્દનો અર્થ થાય છે જોડવું, તો કે કોને કોની સાથે જોડવાનું છે, તો કે જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવું એટલે યોગ. જો મહર્ષિ પતંજલિએ યોગ સમજૂતી યોગ સૂત્રમાં વ્યવસ્થિત રીતે આપી છે. જે આપણા મહર્ષિ પતંજલિ છે એટલે કે પતંજલિ ઋષિ જે છે એ યોગની સમજૂતી યોગ સૂત્રમાં આપી છે. જો યોગના 8 અંગો જણાવે છે કે આમને જે છે એમને કુલ યોગના 8 અંગો જણાવેલા છે, જે આપણે કે જેના દ્વારા મનુષ્યનો સર્વાંગી વિકાસ થાય છે. આ 8 અંગોના યોગના પગથિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણે મનોપચાર કે ભારતીય અભિગમ વિશે ચર્ચા કરી કે મનોપચાર વિશે ભારતીય અભિગમો બે પ્રકારના છે, એક પતંજલિ અષ્ટાયોગ અને એક ભાવાતીત ધ્યાન. એમાં પતંજલિ અષ્ટાયોગની અંદર વાત કરીએ તો કે શ્રીમદ ભાગવત ગીતાની અંદર યોગની જે એક વ્યાખ્યા આપી છે કે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમ યોગ ઉચ્યતે જેનો અર્થ થાય છે સમતા એ જ યોગ. જો સમતા એ યોગ, જો યોગ શા માટે છે એની વાત કરી તો કે યોગ જે છે એ જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનને સ્થિર
અને સ્વાસ્થ્યની સમસ્થિતિ જાળવવા માટે યોગ હોય છે. યોગ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના યુજ ધાતુ પરથી બનેલો છે કે જેનો અર્થ થાય છે જોડવું. તો કે કોને સાથે જોડવું? તો કે જીવને શિવ સાથે અને આત્માને પરમાત્મા સાથે જોડવું. પછી મહર્ષિ પતંજલિ છે, એમને યોગ વિશેની સમજૂતી યોગ સૂત્રમાં આપી છે. કે યોગ સૂત્ર નામનું જે એમનું પુસ્તક છે એની અંદર આ યોગ વિશેની સમજૂતી આપી છે. એમને યોગના 8 અંગો જણાવેલા છે. કેટલા છે? 8 અંગો. જો જેના દ્વારા કે 8 અંગો છે જેના દ્વારા મનુષ્યનો સર્વાંગી વિકાસ થાય છે. અને આ 8 અંગો જે છે એ યોગના પગથિયા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જે યોગના 8 અંગો જે છે જે આપણે અહીંયા લખ્યા છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એના વિશે વિસ્તૃતથી ચર્ચા કરીશું.